ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 1 સમાજશાસ્ત્ર પરિચય ભાગ 3। વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ભાગમાં છેલ્લે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસ વિશેની સમજૂતી મેળવી અને ભારતમાં અને ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર જુદા જુદા સમાજશાસ્ત્રીઓનો પણ આપણે પરિચય કર્યો। આજે ત્રીજા ભાગની અંદર સમાજશાસ્ત્રનો વિષયવસ્તુ, સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ અને સમાજશાસ્ત્રની શાખાઓ, આટલા મુદ્દા આપણે આજે ત્રીજા ભાગની અંદર છે એ ભણવાના છે અને એ સાથે જ આ પ્રકરણ પણ પૂર્ણ થશે। તો સૌપ્રથમ આપણે જોઈએ સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર। તો વિષય ક્ષેત્ર એટલે શું? તો સમાજશાસ્ત્ર જે બાબતોનો અભ્યાસ કરે છે એ બધું જ એનું વિષય ક્ષેત્ર કહેવાય। સમાજશાસ્ત્ર જે બાબતોનો અભ્યાસ કરે છે એ બધી જ બાબતો સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર કહેવાય। અહીંયા વિષયની સાથે ક્ષેત્ર શબ્દ સંકળાયેલો છે। આ ક્ષેત્ર શબ્દ છે એ આપણને સમાજશાસ્ત્ર વિષયની એક ચોક્કસ હદ, સીમા નક્કી કરી આપે છે કે આટલી બાબતો એમાં સમાવેશ થાય, પછીનું કંઈ સમાવેશ થાય નહીં। એક ચોક્કસ હદ નક્કી કરી આપવાનું કામ આ ક્ષેત્ર શબ્દ છે એ કરે છે। એટલે આ નિયત કરવામાં આવેલી જે સીમારેખા છે, જે હદ છે, એની અંદર જે બાબતો સમાવવામાં આવે એ બધું જ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે। તો એ રીતે જોઈએ તો અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ જ સમાજશાસ્ત્રને પણ એ પોતાનું આગવું વિષય ક્ષેત્ર અને વિષય વસ્તુ છે। મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેક સામાજિક પાસાઓને એ આવરી લે છે। એમાં ખાસ કરીને સમાજનું સાતત્ય જાળવતા અને એમાં પરિવર્તન લાવતા પરિબળોને એ સમજાવે છે। સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય। એલેક્સ ઇક્લિસ નામના વિદ્વાને એનું વિસ્તૃત વર્ણન કર્યું છે। તો અહીંયા આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને આ રીતે આપણે સમજી શકીએ કે સમાજશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એનું વિષય ક્ષેત્ર અથવા વિષય વસ્તુ શું છે। તો મૂળભૂત રીતે આપણે જોયું કે એ 3 બાબતોનો અભ્યાસ કરે છે। આ એલેક્સ ઇક્લિસ નામના વિદ્વાને એનું વર્ણન કર્યું છે, જે આપણે જોઈ રહ્યા છીએ। તો મૂળભૂત રીતે 3 બાબતોનો એ અભ્યાસ કરે છે। તો એ 3 બાબતોમાં પહેલી છે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ, એની અંદર 5 બાબતો છે। બીજું છે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, એમાં 7 બાબતો છે। અને ત્રીજું છે પાયાની સામાજિક પ્રક્રિયાઓ, તો એની અંદર 3 બાબતો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ। તો એમાં જે 5 બાબતો છે એમાં પહેલી છે કે સમાજશાસ્ત્ર સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, એમની વચ્ચે થતી આંતરક્રિયા, સામાજિક ધોરણો, સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું અને સંસ્કૃતિ, આ બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે। મૂળભૂત એકમોમાં પહેલી બાબતમાં આટલી બાબતોનો સમાવેશ થાય: સમાજમાં વ્યક્તિ વચ્ચેના સંબંધો, આંતરક્રિયા, સામાજિક ધોરણો, સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું અને સંસ્કૃતિ। બીજી બાબત એમાં છે સામાજિક સમૂહો, એના પ્રકાર અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો। સમાજશાસ્ત્ર છે એ સામાજિક સમૂહો, એના પ્રકારો, લક્ષણો અને સમૂહ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરે છે। ત્રીજું છે સમુદાયો। સમાજશાસ્ત્ર જુદા જુદા સમુદાયોનો અભ્યાસ કરે છે। તો
તો સમુદાયોમાં 3 સમુદાય: ગ્રામ સમુદાય એટલે કે ગામડું, નગર સમુદાય એટલે કે શહેર, અને આદિવાસી સમુદાય. ચોથી બાબત છે સામાજિક મંડળો અને સંગઠનો. સમાજની અંદર ઘણા બધા જુદા જુદા મંડળો અને સંગઠનો આવેલા છે, તો એનો પણ અભ્યાસ કરે છે. અને 5મી બાબત છે સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. તો આમ સમાજશાસ્ત્ર મૂળભૂત રીતે જે 3 બાબતોનો અભ્યાસ કરે છે, એમાં પહેલી વાત સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. એમાં એ આપણે જોઈ 5 બાબતો એનો એ અભ્યાસ કરે છે. હવે આપણે બીજી વાત જોઈએ, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ. સમાજશાસ્ત્ર એ પાયાની મૂળભૂત સામાજિક સંસ્થાઓનો પણ અભ્યાસ કરે છે. તો એની અંદર કુલ 7 જેટલી બાબતો છે. એમાં પહેલું છે કુટુંબ અને સગાઈ સંબંધો. આપણે આ બધી જ બાબતો વિસ્તૃત રીતે કેટલીક 11મા ધોરણમાં અને કેટલીક 12મા ધોરણમાં ભણવાની આવશે. તો પાયાની સામાજિક સંસ્થાઓમાં પહેલું છે કુટુંબ અને સગાઈ સંબંધો. બીજું છે આર્થિક સંસ્થાઓ. આર્થિક સંસ્થાની અંદર વેપાર વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો અને વ્યાવસાયિક જૂથો, આ બધાનો સમાવેશ આર્થિક સંસ્થાઓમાં થાય. ત્રીજી સામાજિક સંસ્થાઓમાં છે રાજકીય સંસ્થાઓ. તો રાજકીય સંસ્થામાં સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત, આ બધી જ બાબતોનો અભ્યાસ કરે છે. ચોથું છે કાનૂની સંસ્થાઓ. તો કાનૂની સંસ્થામાં બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તન, આ બધી બાબતોનો અભ્યાસ કરે છે. 5મું છે ધાર્મિક સંસ્થાઓ. એમાં ધર્મો, સંપ્રદાયો અને સાંપ્રદાયિક તણાવ, આ બધી બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. 6થું છે જ્ઞાતિ વ્યવસ્થા. તો જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ. 7મું અને છેલ્લું છે શિક્ષણ સંસ્થાઓ. તો એમાં જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્ત્વ. તો સંસ્થાઓની અંદર, મૂળભૂત સામાજિક સંસ્થાઓની અંદર આ 7 જુદી જુદી સંસ્થાઓનો અભ્યાસ કરે છે. ત્રીજી અને છેલ્લી બાબત છે પાયાની સામાજિક પ્રક્રિયાઓ. સમાજની અંદર કેટલીક સામાજિક પ્રક્રિયાઓ થાય છે, તો સમાજશાસ્ત્ર આવી જુદી જુદી સામાજિક પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. તો એમાં 3 બાબત છે. પહેલું છે સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણ, આવી બધી પ્રક્રિયાઓ. આ બધું જ આપણે 11મા ધોરણમાં આગળ પ્રકરણો ભણશું ત્યારે સહકાર વિશે, સ્પર્ધા, સંઘર્ષ, આ બધી વાત આપણે જોઈશું. તો સમાજશાસ્ત્ર સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણ, આ બધી બાબતોનો અભ્યાસ કરે છે. બીજું એમાં છે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકીકરણની પ્રક્રિયા. સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તન અને ધોરણ શીખવતી સામાજિક પ્રક્રિયા. અને ત્રીજી અને છેલ્લી બાબત છે સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. તો સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર આ મૂળ 3 બાબતો અને એની અંદર આવતી પેટા બાબતો, આ બધી જ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એટલે આ સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર અથવા વિષય વસ્તુ તરીકે એને ઓળખવામાં આવે. હવે આપણે જોઈએ સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ. તો અન્ય સામાજિક વિજ્ઞાનોમાં આપણે કુલ 4 સામાજિક વિજ્ઞાનો સાથે સમાજશાસ્ત્રને શું સંબંધ છે એ આપણે જોવાનું છે. માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. તો સમાજશાસ્ત્રને આ 4 અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે શું સંબંધ છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, એ બે વચ્ચે શું સંબંધ છે. પહેલાં દરેકમાં આપણે પ્રથમ એ જોઈશું કે દાખલા તરીકે પહેલું આપણે માનવશાસ્ત્ર જોઈએ છીએ, તો માનવશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે એની આપણે વાત કરીશું, બરાબર. અને પછી આપણે માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બંને વચ્ચે શું સંબંધ છે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ. તો
માનવશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર શું છે? તો માનવશાસ્ત્ર છે એ માનવીનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર એ માનવીનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર છે એ માનવીના આરંભથી લઈ સાંપ્રત જીવન સુધી, સાંપ્રત એટલે કે વર્તમાન, અત્યારનું જીવન, મનુષ્યનો આરંભ થયો ત્યારથી માંડી અને અત્યાર સુધીના એમના જીવનના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાને સમજવાનો પ્રયત્ન માનવશાસ્ત્ર કરે છે. એટલે એ રીતે જોઈએ તો માનવશાસ્ત્રને 3 ભાગની અંદર વહેંચવામાં આવે. માનવશાસ્ત્રને 3 ભાગમાં વહેંચી શકાય. 1 શારીરિક માનવશાસ્ત્ર, 2 સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને 3 પુરાતત્વીય માનવશાસ્ત્ર. આપણે ત્રણેયને ટૂંકમાં સમજીએ તો સૌથી પ્રથમ આપણે જોયું શારીરિક માનવશાસ્ત્ર. તો શારીરિક માનવશાસ્ત્રમાં શું આવે? તો એની અંદર માનવીની શરીરની રચના, એના જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જુદી જુદી જાતિઓ અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે એનો અભ્યાસ માનવશાસ્ત્ર શારીરિક માનવશાસ્ત્રની અંદર કરે છે. એનો બીજો ભાગ છે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર. તો સાંસ્કૃતિક માનવશાસ્ત્ર આદિ માનવના આચારો, રૂઢિઓ, એમની જીવનશૈલી, એમની સામાજિક સંસ્થાઓ, આ બધાનો અભ્યાસ સાંસ્કૃતિક માનવશાસ્ત્ર કરે છે. જ્યારે એનો ત્રીજો ભાગ પુરાતત્વીય માનવશાસ્ત્ર સંશોધન દરમિયાન જે પ્રાપ્ત થયેલા અવશેષો છે એ અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરવાનું કામ પુરાતત્વીય માનવશાસ્ત્ર કરે છે. તો આમ માનવશાસ્ત્રના 3 ભાગ: શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. હવે આપણે જોઈએ કે આ બંને વચ્ચે, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, એ બંને વચ્ચે શું સંબંધ છે? તો આપણે માનવશાસ્ત્રની મૂળભૂત બાબતો જોઈ એના આધારે આપણે એવું કહી શકીએ કે માનવશાસ્ત્ર જે છે એ સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. માનવશાસ્ત્ર એ સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે, કારણ કે માનવશાસ્ત્ર માનવના આરંભથી અભ્યાસની શરૂઆત કરે છે. એટલે સમાજશાસ્ત્રનો એ પૂર્વ તૈયારીનો તબક્કો છે. ઉપરાંત માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર આ બંનેની વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી હોવા છતાં બંનેના પદ્ધતિશાસ્ત્ર અને દૃષ્ટિકોણની અંદર તફાવત જોવા મળે છે. પણ એમ છતાં આ બંને વિજ્ઞાનો પરસ્પરાવલંબી છે. પરસ્પરાવલંબીનો મતલબ થાય બંને એકબીજા ઉપર આધાર રાખે છે. સમાજશાસ્ત્ર માનવશાસ્ત્ર પર આધાર રાખે છે, તો માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર ઉપર આધાર રાખે છે. કઈ રીતે? તો આપણે જોઈએ કે માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. તો આમ જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી પડે. તો એ સંદર્ભમાં માનવશાસ્ત્રના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે, કારણ કે સંસ્કૃતિની સમજ મેળવવા માટે સમાજશાસ્ત્રએ કોનો આધાર લેવો પડશે? માનવશાસ્ત્રનો આધાર લેવો પડશે. એટલે એના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે. તો આમ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર બંને પરસ્પરાવલંબી છે, બંને એકબીજા ઉપર આધાર રાખે છે. હવે આપણે બીજું સામાજિક વિજ્ઞાન જોઈએ, એ છે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનનો તમે 11મા ધોરણથી એક વિષય તરીકે પણ અભ્યાસ છે એ કરશો. તો તમે પ્રારંભિક પહેલો પાઠ ભણવાનું શરૂ કરી દીધું હશે, એટલે તમને ખ્યાલ હશે કે મનોવિજ્ઞાન છે એનું વિષય ક્ષેત્ર શું છે. તો તમે હવે જાણો છો
કે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ ક્ષેત્ર શું છે? તો વ્યક્તિનું વર્તન. મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજ અને જૂથની અંદર રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો એના જૂથ જીવન, જૂથના ધોરણો, એના મૂલ્યો, ધ્યેયો આ બધાના સંદર્ભમાં અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે. એ પણ જુદા જુદા જૂથોની રચના અને એના કાર્યોને તપાસવાનું કામ કરે છે. જુદા જુદા જૂથ વચ્ચેના પારસ્પરિક સંબંધો, સમાજમાં આવતું પરિવર્તન આ બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે. બંનેનું ક્ષેત્ર છે એ જુદું જુદું છે. મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે, સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે. બંને વિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પરાવલંબન બંને જોવા મળે છે. બંને વચ્ચે તફાવત પણ છે અને પરસ્પરાવલંબન પણ છે. મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન, એના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે એમના અભ્યાસ કરતાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એ બંને વચ્ચે પણ પરસ્પર સંબંધ છે. આ બંને સામાજિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, એકબીજા પાસેથી માહિતીની આપ-લે કરે છે. મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર પાસેથી કેટલીક માહિતી લે છે, તો સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન પાસેથી કેટલીક માહિતી લે છે. એટલે બંને વચ્ચે માહિતીની આપ-લે થાય છે. સમાજશાસ્ત્ર વ્યક્તિ, વ્યક્તિત્વ આ બધાના અભ્યાસમાં એ મનોવિજ્ઞાન પાસેથી માહિતી લે છે. તો મનોવિજ્ઞાન છે એ વ્યક્તિના વર્તનને સમજવા જૂથને ધ્યાનમાં રાખે છે. એટલે જૂથને લગતી માહિતી એ સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે. તો આમ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે પરસ્પર સંકળાયેલા છે. ઉપરાંત કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો, કેટલાક સમાન બાબતો છે કે જેનો અભ્યાસ સમાજશાસ્ત્ર પણ કરે છે અને મનોવિજ્ઞાન પણ કરે છે. તો એમાં વલણો, લોકમત, ટોળું આ બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર પણ કરે છે અને મનોવિજ્ઞાન પણ કરે છે. તો આટલા વિષયો જે છે એના અભ્યાસમાં આ બંને સામાજિક વિજ્ઞાન વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. બેયનો અભ્યાસ સમાજશાસ્ત્ર પણ કરે છે, મનોવિજ્ઞાન પણ કરે છે. ત્રીજું સામાજિક વિજ્ઞાન છે અર્થશાસ્ત્ર. મનુષ્યના આર્થિક સંબંધોને સમજવા એ અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે. માનવીના આર્થિક સંબંધોને સમજવા એ અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે. વસ્તુની ઉત્પત્તિ, એનું વિતરણ, વિતરણના જુદા જુદા પ્રકારો, એમાં આવતા પરિવર્તનો, વસ્તુની માંગ, એનો પુરવઠો, વસ્તુનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનોનો ઉદ્ભવ, એનો વિકાસ, એના લાભ, ગેરલાભ આ બધી બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. એટલે કે અર્થશાસ્ત્ર આ બધી જ બાબતોનો અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ સામાજિક સંબંધો છે. સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ શું છે? સામાજિક સંબંધો. સમાજની અંદર બનતી ઘટનાઓને સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી ચકાસવી એ સમાજશાસ્ત્રનો ધ્યેય છે. સમાજમાં જે ઘટનાઓ બને છે તો એને સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી ચકાસવી એ સમાજશાસ્ત્રનો ધ્યેય છે. આ બંને સામાજિક વિજ્ઞાનની અંદર વિષય ક્ષેત્ર અને અભિગમ એ બંનેની બાબતમાં ભિન્નતા છે, છતાં પણ એકબીજા સાથે સંકળાયેલા છે. માણસ જે કંઈ આર્થિક ક્રિયાઓ કરે છે એ સમાજમાં રહીને કરે છે, એ સમાજમાં જ ઉદ્ભવે છે અને વિકસે છે. એટલે એમ કહી શકાય
કે સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓ સમાજથી પ્રભાવિત છે. તો આમ અહીંયા બંને વચ્ચે સંબંધ છે. માણસ આર્થિક ક્રિયા એટલે શું? તો કમાવા માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ, એ બધી આર્થિક ક્રિયાઓ કહેવાય. તો આર્થિક ક્રિયા વ્યક્તિ ક્યાં કરે છે? તો સમાજમાં રહીને કરે છે. એનો ઉદ્ભવ ક્યાં થાય છે? સમાજમાં થાય છે. એનો વિકાસ ક્યાં થાય છે? તો સમાજમાં થાય છે. એટલે એમ કહી શકાય કે સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓ સમાજથી, એમ બંને એકબીજાથી પ્રભાવિત છે. એ ઉપરાંત બેકારી, ગરીબી, વસ્તી વૃદ્ધિ, આ બધી સમસ્યાનો અભ્યાસ બંને સામાજિક વિજ્ઞાન કરે છે. આપણે 10મા ધોરણમાં ભણતા હતા, તો એમાં આપણે ગરીબી, બેરોજગારી જોઈ ગયા. તો એ અર્થશાસ્ત્રની દૃષ્ટિકોણથી આપણે જોયું. ગરીબી, બેકારી, વસ્તી વૃદ્ધિ, આ ત્રણેય એવી સમસ્યાઓ છે કે જેનો અભ્યાસ બંને સામાજિક વિજ્ઞાન કરે છે, પણ બંનેનો દૃષ્ટિકોણ અલગ અલગ છે. અર્થશાસ્ત્ર છે એ બેરોજગારી માટે કયા કયા આર્થિક કારણો જવાબદાર છે એ જાણવાનો પ્રયત્ન કરે, જ્યારે સમાજશાસ્ત્ર બેકારી માટે સામાજિક પાસાને સમજવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. પણ એક બાબત સ્પષ્ટ છે કે માનવીના આર્થિક જીવનને જો સમજવું હોય તો એના માટે એની સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રવૃત્તિઓને સમજવા માટે એની આર્થિક પ્રવૃત્તિઓને સમજવી જોઈએ. તો એ અર્થમાં બંને સામાજિક વિજ્ઞાનો એકબીજાને મદદરૂપ છે એ થાય છે. ચોથું સામાજિક વિજ્ઞાન આવે છે રાજ્યશાસ્ત્ર. તો રાજ્યશાસ્ત્રનું વિશેષ ક્ષેત્ર જે છે એ સત્તાનું સર્જન, ઉપયોગ, એની વહેંચણી, આ બધી બાબતોનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર કરે છે. સત્તાનું સર્જન, ઉપયોગ અને એની વહેંચણી, એનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર કરે છે. સત્તાનું સર્જન અને એનું અમલીકરણ, એની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને સંસ્થા રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને છે. હવે સમાજશાસ્ત્રની અંદર રાજકીય સમાજશાસ્ત્ર નામની એક વિશિષ્ટ શાખાનો પણ ઉદ્ભવ થયો છે. એટલે રાજકીય સમાજશાસ્ત્રી ઉપરાંત રાજ્યશાસ્ત્રીઓ મતદાન વર્તન, રાજકીય વલણો, રાજકીય પક્ષના રચનાતંત્રો, રાજકીય વ્યવસ્થા દ્વારા હાંસલ કરવામાં આવતી ગતિશીલતા, સામાજિક અને રાજકીય આંદોલનો, અમલદારશાહી, આ બધા સમાન મુદ્દા પર અભ્યાસ કરતા થયા છે. આ બધા મુદ્દાઓ એવા છે કે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર બંને કરે છે. દાખલા તરીકે મેક્સ વેબરનો નોકરશાહીનો જે ખ્યાલ છે એનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે આજે કરવામાં આવે છે. આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને જો સમજવી હોય તો મેક્સ વેબરનો નોકરશાહીનો ખ્યાલ સમજવો જરૂરી છે. તો આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે એ ખ્યાલ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. ઉપરાંત જ્ઞાતિ અને ધર્મના વર્તમાન રાજકારણના મહત્ત્વને સ્પષ્ટ કરવા માટે પણ સમાજશાસ્ત્રીય સમજ હોવી અનિવાર્ય છે. તો એ સંદર્ભમાં પણ સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર એ બંને એકબીજાની સાથે જોડાયેલા છે. તો મિત્રો, અહીંયા આપણે અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સમાજશાસ્ત્રનો સંબંધ જોયો. હવે આપણે જોઈએ છીએ સમાજશાસ્ત્રની શાખાઓ. તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે. એટલે સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે. આ બધી શાખાની વિશેષતા એ છે કે દરેક શાખા સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી સમાજના જે તે ક્ષેત્રનો અભ્યાસ કરે છે. અને એ અર્થમાં પ્રત્યેક શાખા પાસે સમાજના જે તે પાસાનું વિશિષ્ટ જ્ઞાન છે. એક અંદાજ પ્રમાણે સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ છે. એક અંદાજ પ્રમાણે સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ છે. આપણે જોઈએ કેટલીક મહત્ત્વની શાખાઓ. તો સમાજશાસ્ત્રની આ શાખાઓમાં
ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર, આ બધી જ સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓ છે. ભારતીય સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાઓનું પણ વિશિષ્ટ યોગદાન રહ્યું છે. આ તો આપણે માત્ર નમૂનાની શાખાઓ જોઈ, પણ 50થી વધુ શાખાઓ સમાજશાસ્ત્રની છે. તો મિત્રો, આ એકમની અંદર આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેમ થયો એ આપણે પરિચય કેળવ્યો, સમાજશાસ્ત્રના કેટલાક વિદ્વાનોનો પરિચય કેળવ્યો, સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ જોયો, એની શાખાઓ જોઈ. અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું બીજું એકમ જે આપણે શરૂ કરશું એમાં સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, વિભાવના અંગેનો પરિચય કેળવશું. મૂળભૂત ખ્યાલો, વિભાવના એટલે કે સમાજશાસ્ત્રની અંદર વપરાતા કેટલાક ચોક્કસ શબ્દો અને એનો અર્થ શું થાય એ આપણે બીજા પ્રકરણની અંદર ભણવાના છીએ. તો અહીંયા આપણું પ્રથમ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. તમને હમણાં હોમવર્ક આપું છું, પણ હોમવર્ક પહેલાં આપણું પ્રથમ પ્રકરણ પૂર્ણ થયું છે. એટલે આપણે પ્રથમ પ્રકરણની તમે જેમ 10મા ધોરણમાં ગૂગલ ફોર્મમાં ઓનલાઈન ટેસ્ટ આપતા હતા એવી જ રીતે આવતા અઠવાડિયે આપણે ગૂગલ ફોર્મની અંદર ટેસ્ટ લઈશું. બરાબર? પ્રથમ પ્રકરણની. એટલે આખું પ્રકરણ 3 ભાગ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. ફરી એકવાર 3 ભાગ બરાબર સાંભળી જવા. તમારી પાસે ઓડિયો સ્વરૂપે હોય તો પણ બરાબર એમાંથી પાઠ સાંભળવાનો અને ટેસ્ટની બરાબર યોગ્ય તૈયારી સાથે સોમવારે તમારે ટેસ્ટ આપવાની રહેશે. હોમવર્કમાં તમારે આજે જે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ આજનું હોમવર્ક. પ્રશ્ન નંબર 1, સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? પ્રશ્ન નંબર 2, માનવશાસ્ત્રની કેટલી શાખાઓ છે? કઈ કઈ? પ્રશ્ન નંબર 3, અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય કયું છે? પ્રશ્ન નંબર 4, રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કોના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે? અને છેલ્લો 5મો પ્રશ્ન, સમાજશાસ્ત્રની કુલ કેટલી શાખાઓ છે? તો મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ 5 વાગ્યા પહેલાં તમારે મને મોકલી દેવાના રહેશે. તો આજનું લેક્ચર અને આ પ્રથમ પ્રકરણ બંને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.